વૈષ્ણવે કહ્યું કે કૃપાનાથ મને શ્રી ઠાકોરજી પધરાવી આપો. શ્રી ગોકુલનાથજીએ કહ્યું તું કાલે આવજે, અને બીજે દિવસે જ્યારે આપ બિરાજીને આપના કેશ સંવારી રહ્યા હતા અને બડોસો જુડો બનાવ્યો, તે જ સમયે તે વૈષ્ણવ આવ્યો અને કાંસકીમાં થોડા જે કેશ રહ્યા તેનો આપે ગુચ્છો બનાવ્યો હતો, અને ત્યાં જ તે વૈષ્ણવ આવ્યો અને વૈષ્ણવે વિનંતી કરી, કૃપાનાથ કાલે આપે કહ્યું હતું કે આપ મને શ્રી ઠાકોરજી પધરાવી આપશો. શ્રી ગોકુલનાથજીએ તેના હાથમાં તે કેશજી પધરાવ્યા કે જા આની સેવા કર. અને તે વિચારમાં પડી ગયો કે આમાં હું ક્યાં પાગ ધરીશ, ક્યાં નકવેસર ધરીશ, અને મારી તો ઈચ્છા સ્વરૂપ સેવા કરવાની હતી, પણ જેવી આપની આજ્ઞા. અને શ્રી ગોકુલનાથજી તેને જોઈ રહ્યા છે અને કહે છે કે કંઈ તારે કહેવું છે? કહે છે, કૃપાનાથ મને તો સ્વરૂપ સેવાનો મનોરથ હતો. શ્રી ગોકુલનાથજી કહે છે, જા સામે એક તાલાવ છે, ત્યાં જઈને આ કેશજી પધરાવી દે. અને તે ગયો અને કેશનો ગુચ્છો જેવો તાલાવમાં પધરાવ્યો તો કેશ એક કેશમાંથી અનેક સ્વરૂપો પ્રગટ થવા લાગ્યા. શ્રી નવનેત પ્રિયજી, શ્રી બાલકૃષ્ણજી, દ્વિભુજ, ચતુર્ભુજ, શ્રી દ્વારકેશજી, શ્રી મદન મોહનજી, મથરેશજી, અનેક છોટા બડા તેનાથી બડા સ્વરૂપો પ્રગટ થઈ રહ્યા છે અને આખું તાલાવ સ્વરૂપોથી ભરાઈ ગયું. અને બધા સ્વરૂપો હસ્ત ઉપર કરીને તેને કહી રહ્યા છે કે મોકો પધરાઈ લે. અને તે તો અચંબામાં પડી ગયો કે આવું કેવી રીતે થઈ શકે, અને કેટલા બધા સુંદર સ્વરૂપ છે. આટલા બધા સ્વરૂપોની તો હું સેવા પણ કરવા માટે સમર્થ નથી. ફરીથી શ્રી ગોકુલનાથજી પાસે આવ્યો અને કહે છે, કૃપાનાથ ત્યાં તો આખું તલાવ ભરીને સ્વરૂપો થઈ ગયા. તો શ્રી ગોકુલનાથજી કહે છે, જા તો લઈ જા બધાને. કહે છે, કૃપાનાથ કેવલ ગુંજામાલા ધરીશ તો પણ સવારથી સાંજ થઈ જશે, હું કેવી રીતે કરીશ? તો આપ કહે છે, તો હવે તારે શું કરવું છે? તો કહે છે, કૃપાનાથ જે મને પહેલાં કેશજી પધરાવ્યા હતા તે જ ફરીથી પધરાવો. અને શ્રી ગોકુલનાથજીએ કહ્યું, જા તું ફરીથી તે તલાવ પાસે. અને તલાવ પાસે જાય છે તો બધા જ સ્વરૂપો ફરીથી તે કેશમાં ભીતર પધારી રહ્યા છે અને અત્યંત ભાવથી તે કેશજીને તેણે હસ્તમાં પધરાવ્યા અને